સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી મહારાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય, હરિ પ્રબોધમ પરિવારની જય જય. શુભ અને મંગલકારી દિવસ. પ્રાર્થના અને સ્મૃતિ કરવાનો દિવસ. પ્રાણેશભાઈ આપણને પ્રબોધ સ્વામીજીની કેવી ભક્તિ છે એના વિશે સુંદર વાતો કરી. સાથે સાથે આપણે સ્મૃતિ પણ સરસ જોઈ કે પ્રબોધ સ્વામીજી પડે પડ ઠાકોરજીની કેવી ભક્તિ કરે છે. એ ભક્તિ એમના જીવનમાં સહજ છે. એનું કારણ એટલું જ છે કે જીવમાં ઠાકોરજીનો મહિમા છે. જેવો ઠાકોરજીનો મહિમા છે એવો જ ગુરુહરિનો એમના જીવમાં મહિમા છે. અને એવો ને એવો જ ગુરુહરિના સંબંધવાળા જે ભક્તો છે એમનો પણ એમના જીવમાં એવો મહિમા છે. એટલે એ સહજ ભક્તોની પણ ભક્તિ કરી શકે છે, ઠાકોરજીની પણ સહજ ભક્તિ કરી શકે છે, અને ગુરુહરિ સ્વામીજીની પણ સહજ ભક્તિ કરી શકે છે. આજે આપણે બધાએ પણ ગુરુહરિના ચરણે પ્રાર્થના કરવી છે કે એવા મહિમામાં નિરંતર અમને પણ રાખજો. કારણ કે મહિમા વિના ગમે એટલા સાધન કરીએ પણ જીવ બળને નહીં પામે, અને બળને પામવાનું એક જ સાધન એ મહિમા છે. ગુરુહરિ પ્રબોધ સ્વામીના જીવનનું દર્શન કરીએ તો ઠાકોરજી પ્રત્યેનો મહિમા તો છે જ, સ્વામીજી માટે પણ એમને ખૂબ મહિમા. પણ નાની નાની વાતમાં એ આપણો પણ કેટલો બધો મહિમા સમજે છે એવા પ્રસંગોનું આપણે દર્શન કરીએ ત્યારે ખ્યાલ આવે. કોરોનાનો સમય ચાલતો હતો, પછી એ સમય ધીમે ધીમે ઓછો થયો. એ સમયે પ્રબોધ સ્વામીજી સેવા યજ્ઞ પ્રદેશના પ્રાદેશિક સંત હતા. તો એ પ્રદેશના કપડવંતના આપણા અંગત અમરીશ મુક્તરાજ એવા યજ્ઞેશભાઈ, એમના દીકરીનું મેરેજ હતું. એટલે મેરેજની માટેની ડેટ લેવા માટે આવ્યા. પ્રબોધ સ્વામીને વાત કરી. એટલે પ્રબોધ સ્વામીજીએ કહ્યું કે આપણે મેરેજ કપડવંત નથી કરવું, આપણે મેરેજ એવીડી કરવું છે. કારણ કે એવીડી અક્ષરધામ છે, ને અક્ષરધામના મેરેજ કરીએ એ આપણા માટે સરસ કહેવાય. એ દિલથી માને છે કે જ્યાં હરિપ્રસાદ સ્વામીના ચરણ પડ્યા એ અક્ષરધામ તુલ્ય છે. એટલે પ્રબોધ સ્વામીજી આજ્ઞા કરી એટલે ત્યાં એવીડી પર બધી વ્યવસ્થા થઈ. એટલે એ સમયે કપડવંશની અંદર એ પહેલાં મારે પણ સેવા ભક્તિ કરવાની હતી. એટલે યજ્ઞેશભાઈએ પાર્થભાઈને બધાને કહ્યું હતું કે શાશ્વત સ્વામીને લઈ આવજો. એટલે પ્રબોધ સ્વામી સાથે અમે 8-10 સંતો ગયા હતા. એક બાજુ વરસાદનો માહોલ હતો અને 4 વાગ્યાનો સમય. પ્રબોધ સ્વામી આરામમાંથી પધાર્યા, ઠાકોરજીના દર્શન કર્યા. એટલે પછી સેવકે કહ્યું કે પ્રભુ સાહેબ આપણે વોકિંગ કરી લેવું છે એમ. એટલે પછી પ્રબોધ સ્વામી કે હા કરી લઈએ એમ. એટલે હું વોકિંગ કરવા માટે પ્રબોધ સ્વામીને કહ્યું કે આપણે નીચે જઈએ. પ્રભુ સ્વામી ના, નીચે નથી જવું. તો કે આપણે હોલમાં વોકિંગ કરીએ, કારણ કે એવીડીનો મોટો હોલ છે. એટલે પ્રબોધ સ્વામીજીએ ના પાડી. પણ પછી પ્રબોધ સ્વામી એક મહિમાનું વાક્ય બોલ્યા. પ્રભુ સ્વામી કે આ લોબીમાં આપણે વોકિંગ કરીએ, કારણ
કે આ લોબીની અંદર ગુરુપ્રસાદ સ્વામીને તીર્થ બાબા કાયમ વોકિંગ કરે છે ને, એટલે આ પ્રસાદીની લોબી કહેવાય. તો આપણે આ લોબીમાં વોકિંગ કરવું છે, તો આપણે પણ પ્રસાદીની જગ્યાએ વોકિંગ કરીએ ને તો આપણને મહિમાના સ્પંદનો આવે. આ ગુરુહરિનો આપણા માટેનો મહિમા છે ને. આવો મહિમા છે એટલે સહજે ભક્તિ કરી શકે છે. અમે ન્યૂઝીલેન્ડ હતા તો ન્યૂઝીલેન્ડ હિતેશભાઈના ઘરે ઠાળ હતો. તો ઘરમાં તો સ્વામીજી હોય, ઠાળ હોય એટલે 40-50 ભક્તો. એસી ચાલે પણ બધા બારણા ખુલ્લા એટલે ઠંડક ના હોય, અને બહાર થોડું ગરમ વાતાવરણ હતું એટલે ગરમી લાગતી હતી. એટલે ઠાળ પછી પૂજન વિધિ થઈ, હાર વિધિ ચાલતી હતી. હાર વિધિ પૂરી થઈ એટલે બધા ભક્તો દર્શન કરતા હતા. એટલે થોડી ગરમી લાગતી હતી એટલે એક દીકરાએ પેલો રિચાર્જેબલ ફેન આવે નાનો એ લઈને આવ્યો અને એમ પ્રબોધ સ્વામી સામે ધર્યો. એટલે પ્રબોધ સ્વામી સામે ધર્યો એટલે થોડી વાર ચાલ્યો, પછી બંધ થઈ ગયો. એટલે ફરી પાછો ચાલુ કર્યો. એટલે પ્રબોધ સ્વામી કે રવા દે, એમ કે ના સ્વામી ગરમી છે ને. એટલે ફરી પ્રબોધ સ્વામીએ કહ્યું કે રવા દે, એમ કે. એટલે પેલા દીકરાને બી ભક્તિ કે આટલી ગરમી છે તો પ્રબોધ સ્વામીને થોડી ઠંડક લાગે એમ, પવન લાગે એમ. એટલે ફરી એણે ચાલુ કર્યો. અને પછી પ્રબોધ સ્વામીજી એક મહિમાનું વાક્ય બોલ્યા કે પ્રબોધ સ્વામી કે તમે બધા ઊભા, તમારા બધાને દર્શન થાય છે ને એમાં જ મને ઠંડક થઈ જાય છે, એટલે આની જરૂર નથી મને. આ ગુરુહરિનો મહિમા છે આપણા માટેનો. આપણે કોઈના દર્શન કરીએ તો વ્યક્તિને એક ઠંડક થાય આપણને તો પહેલો જ વિચાર આવે ક્યાં બધા ભેગા થઈ ગયા. આપણી આવી દ્રષ્ટિ છે, એ અમહિમાની દ્રષ્ટિ છે. આપણને વ્યક્તિના સ્વભાવ દેખાય છે, એ આપણી અમહિમાની દ્રષ્ટિ છે. વ્યક્તિના દોષ દેખાય છે, ભૂલો દેખાય છે, એ અમહિમાની દ્રષ્ટિ છે. એટલે આપણે આવી ભક્તિ કરી નથી શકતા. અને પ્રબોધ સ્વામીજી આપણા બધાની સહજ ભક્તિ કરી શકે છે, કારણ એને આપણા બધાનો ભારોભાર મહિમા છે. પ્રબોધ સ્વામીજી જ્યારે એવીડીમાં હોય તો ઘણા બધા ભક્તો દર્શન કરવા આવતા હોય. તો એક દિવસ એક અમરીશ ભગત પ્રબોધ સ્વામીજીના દર્શન કરવા આવ્યા. પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરી કે ચારધામની યાત્રાએ જાઉં છું. એટલે આગલે દિવસે એક સદભાવવાળા ભાઈ પ્રબોધ સ્વામીના દર્શન કરવા આવ્યા અને પ્રાર્થના કરી કે પ્રબોધ સ્વામીજી હું ચારધામની યાત્રાએ જાઉં છું, તો સરસ બધી સાનુકૂળતા રહે એવા આશીર્વાદ આપજો એમ. એટલે પ્રબોધ સ્વામીજીએ બહુ સરસ વાત કરી. પ્રબોધ સ્વામી કે અમારા વતી પણ ઠાકોરજીના દર્શન કરી આવજો. બીજે દિવસે પ્રબોધ સ્વામીજીના દર્શન કરવા એક અમરીશ ભગત આવ્યા. અને અમરીશ ભગત આવ્યા અને અમરીશ ભગતે પણ વાત કરી કે સ્વામીજી આવતીકાલે અમે ચારધામની યાત્રાએ જઈએ છીએ. પ્રબોધ સ્વામી કે સરસ સરસ. પછી એ ભગત ગયા. પછી પ્રબોધ સ્વામી એક મહિમાનું વાક્ય બોલ્યા. પ્રબોધ સ્વામી કે એક અમરીશ બીજા અમરીશને જાય ને એટલે ચારધામ ગયા બરાબરની જ યાત્રા કહેવાય નહીં. આ આપણો મહિમા સમજે છે. આપણને કદાચ અમરીશ થયા હોય પણ આપણને એકબીજાનો મહિમા ના હોય. પણ પ્રબોધ સ્વામીજી આપણો બધો કેટલો બધો મહિમા સમજે છે કે એક અમરીશ બીજા અમરીશના ઘરે જાય એટલે ચારધામની યાત્રા કરે એટલું પુણ્ય એને મળી જાય. આવી મહિમાની દ્રષ્ટિ પ્રબોધ સ્વામીજીની છે. એટલે એ નિરંતર આવા મહિમામાં જીવે છે અને આપણને એવા મહિમામાં રાખવા માગે છે. એટલા માટે આપણે નિરંતર એવા ભગવદીના સમાગમમાં રહેવું છે. અને એમને મહિમા છે એટલે સહજ બધાનો સ્વીકાર બી એટલો સરસ છે. સ્વામીજીએ વર્ષોથી અમને બધાને એક જ વાત કરેલી કે આપણે બધા વડીલોનો સ્વીકાર કરો. એકવાર મારે અને સાધુ સૌરભ સ્વામી પ્રબોધ સ્વામી જોડે ખાનગી કરવી હતી. એટલે પ્રબોધ સ્વામીજી 3 નંબરની રૂમમાં રહે. પાછળની રૂમમાં શાસ્ત્રી સ્વામી રહે, આગળની રૂમમાં પ્રબોધ સ્વામી અને બીજા 2 સંતો રહેતા હતા. અને એ રૂમમાં તો પ્રબોધ સ્વામી વર્ષોથી રહેતા હતા. એટલે પછી એ રૂમમાં એ દિવસે કોઈ હતું નહીં. અમે 2 જણા ગયા. પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરી કે પ્રબોધ સ્વામી અમારે તમારી જોડે ખાનગી કરવી છે,
તો પાછળના રૂમમાં આવો એમ, કારણ કે આગળના રૂમમાં કોઈ આવે જાય હું તો ડિસ્ટર્બ થયા કરે. એટલે પાછળ ગયા, એટલે પાછળ તો શાસ્ત્રી સ્વામીનો સોફો છે અને શાસ્ત્રી સ્વામીનો બેડ છે. એટલે અમે પ્રબોધ સ્વામીજીને કહ્યું, પ્રબોધ સ્વામી તમે અહીંયા બેસો, અમે નીચે બેસીએ. પ્રબોધ સ્વામી કે ના, હું ઉપર નહીં બેસું. એટલે મારથી સહજ બોલે કે હું પ્રબોધ સ્વામી આ તો બેડ જ છે ને એમ. પ્રબોધ સ્વામી કે સાંભળો, આ શાસ્ત્રી સ્વામીનો પલંગ છે અને શાસ્ત્રી સ્વામી આપણા વડીલ છે અને શાસ્ત્રી સ્વામીને આપણે મર્યાદા રાખવી પડે. આ પલંગ પર ક્યારેય મારાથી ના બેસાય. તમારે બેસવું હોય તો મારા બેડ ઉપર હું ત્યાં બેસું ને તમે બે નીચે બેસજો. પણ વિચાર કરીએ, આટલા વર્ષોથી રૂમમાં તો એ બેડ પર હું કેટલી વાર શાસ્ત્રી સ્વામી જોડે બેઠો છું, કારણ કે શાસ્ત્રી સ્વામી ઘણી વખત મને મળવા બોલાવે, મને કે બેસ બાજુમાં, તો આપણે સહજતાથી બેસી જઈએ. કેમ કે આપણને મહિમા નથી વડીલોનો, એટલે મર્યાદા નથી. પણ પ્રબોધ સ્વામીજીને સહજ મહિમા છે એટલે મર્યાદા છે. બાકી વર્ષોથી રૂમમાં રહેતા તો મહિમા ના રહે. એટલે ભેગા રહીને મહિમા સમજવો ને, એ પાંચમી ઘાટી કહી છે. અને પ્રબોધ સ્વામીજી નિરંતર એવા મહિમામાં રહે છે, નિરંતર એવા સ્વીકાર કરતાં એમના જીવનનું દર્શન મળ્યું છે. તો ઘણો સમય થયો છે, પણ જેમ મનીષભાઈએ વાત કરીને કે ભગવદીના સ્વીકારની વાત, પ્રબોધ સ્વામીજી જ્યારે હમણાં હરિચરણ પ્રદેશમાં વિચરણમાં પધાર્યા હતા, પછી ગણદેવીમાં સભા હતી. તો સભાની અંદર અમારી સાથે જીગરભાઈ આવ્યા છે. એના પપ્પાને પણ આપણે આમંત્રણ આપેલું, પણ એના પપ્પા નવસારી ગયા હશે, ત્યાં એક્સિડન્ટ થયો એમને, એટલે પછી હોસ્પિટલાઇઝ કરવા પડ્યા. બીજે દિવસે એમના ઘરે ઠાળ હતો, પણ સમહાવ પ્રબોધ સ્વામીજીની તબિયત સારી ના હોવાથી મૈત્રી સ્વામી કે અમે વિચરણ ટૂંકાવીને નીકળી જઈએ, કારણ કે પ્રબોધ સ્વામીજીને તાવ છે અને પધરામણી કરી છે, ઠાક પણ છે, એટલે કે અમે નીકળી જઈએ. મેં કહું કશો વાંધો નહીં સ્વામીજી. એટલે પછી અમે તો નીકળી ગયા. બીજે દિવસ અમે હોસ્પિટલમાં ભગતને મળવા ગયા, કારણ કે એમને ઓપરેશન કરાવેલું હતું. એટલે પછી મેં પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરી કે અમરીશ ભગત છે અને ગઈકાલ આવી રીતે એક્સિડન્ટ થયો છે અને આપણો થાળ પણ એમના ઘરે જ હતો. એટલે બધી વાત કરી. પછી પ્રબોધ સ્વામી કે ચિંતા ના કરતા, ભજન કરજો, બધું સરસ થઈ જશે. પછી એમ કરતાં મેં વાત કરી કે હું પ્રબોધ સ્વામી, એમને સર્વમંગલ સ્વામી સાથે ખૂબ હેત છે, અને મેં એટલું જ કહ્યું કે સર્વમ સ્વામીનું અધિકાર કરી શકે એવું પાત્ર છે પ્રબોધ સ્વામી. ત્યારે પ્રબોધ સ્વામીજીએ બહુ સરસ વાત કરી. પ્રબોધ સ્વામી કે બહુ મોટું જ્ઞાન ના આપે આપણને, એક જ નાની વાતની અંદર આખો જ્ઞાનનો નાનો એક જ લીટીમાં આપણને સમજાવી દે એવું પ્રબોધ સ્વામી એક વાત કરી કે જ્યારે સંત આપણા પર અધિકાર કરે ને, ત્યારે માનવાનું કે આપણો સત્સંગમાં વિકાસ થઈ રહ્યો છે. જ્યારે સર્વમંગલ સ્વામી આપણા ઉપર અધિકાર કરતા થશે, ત્યારે માનવાનું કે આપણો વિકાસ આ સત્સંગમાં થઈ રહ્યો છે. બાકી ઘણા બધા કરતા હોય કે વર્ષોથી સત્સંગ કરીએ છીએ, વિકાસ જેવું દેખાતું નથી, પણ ક્યારે અધિકાર પણ આપ્યો ના હોય તો વિકાસ બી ક્યાંથી દેખાય આપણને. પણ આવા સંતને આપણને ગોદ આપી છે, આવા ભગવદીની ગોદ આપી છે, આવા ગુરુહરિની ગોદ મળી છે, તો એ નિરંતર મહિમામાં રહે છે. એમના જીવનનો સ્વીકારનો જો ગાથા વિચારીએ તો એ કલ્પનાતીત છે. અમારા છેલ્લો એક પ્રસંગ કહીને સેવા પૂરી કરું કે અમારા ગ્રુપના એક સંત હતા, એમને થોડું ડિસ્ટર્બ થઈ ગયા, કારણ કે ડિપાર્ટમેન્ટમાં સેવા કરતા હોય, આપણા વિચારો ઘણા બધા હોય, પણ એ વિચારોની બ્રેક ક્યાં વાગે? વડીલો આગળ વિચારોની બ્રેક વાગે. એટલે વડીલો સાથેની એક ગેપ પડે, અને એ ગેપ પડે એને લઈને પછી આપણે બધા ડિસ્ટર્બ થતા હોઈએ, એના અભાવમાં જતા હોઈએ, એ કે એમ આપણે કરવાનું પછી છોડી દેતા હોઈએ. એટલે ઘણા બધા ડિસ્ટર્બ થઈ ગયા. એટલે પ્રબોધ સ્વામીજીને એક બે વાર મેં વાત કરી, મૂકુ સ્વામી આવું છે. એટલે પ્રબોધ સ્વામી સાથે પ્રબોધ સ્વામી કે ચાલ તને એક જગ્યા લઈ જાઉં. એટલે પ્રબોધ સ્વામી સાથે અમે ભોયરામાં એક રૂમમાં ગયા. હું પણ એ દિવસે પહેલી વાર એ વસ્તુના દર્શન કરતો હતો, અને પ્રબોધ સ્વામીજીએ એ રૂમ ખોલીને જોયું તો ચારે બાજુ બધી પ્રસાદીની વસ્તુ હતી સ્વામીજીની.
એટલી બધી ભક્તિ, એ મહિમા વિના ભક્તિ ના આવે. જૂનામાં પ્રભુ સ્વામી બધા ખાના ખોલીને મને પ્રભુ સ્વામીજીની બધી પ્રસાદીની વસ્તુના દર્શન કરાયા અમે બંને સંતોને. અને પ્રસાદીની વસ્તુ ક્યાંની, કયા સમયની, કયો તારીખ ને એટલું બધું ડિટેલિંગ લખેલું છે કે કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે બી શોધવું હોય અને ક્રમાંક સાથે કે 1 નંબરની વસ્તુ તો કઈ છે, તો આ વસ્તુ છે અને ક્યાંની છે, બધું ડિટેલ સાથે પ્રભુ સ્વામીએ ટેગ કરીને બધી વસ્તુ પેક કરેલી છે. એટલે પ્રભુ સ્વામીજીએ વાત કરી અમને. પ્રભુ સ્વામી કે સાંભળ, જો આ બધી કેટલી બધી વસ્તુઓ છે સ્વામીજીની પ્રસાદીની, છેલ્લા 13 વર્ષથી હું પ્રયત્ન કરું છું કે આ બધી વસ્તુઓનું સરસ મજાનું પ્રદર્શન થાય તો બધા ભક્તોને એ વસ્તુનો દર્શન થાય. પણ સ્વામી કે પ્રભુ સ્વામી કે વડીલ છે એ કંઈ લેતા નથી આને આગળ. છતાં પણ મને વિશ્વાસ છે કે એક દિવસ થશે ત્યારે બહુ સારામાં સારું થશે આ પ્રદર્શન. પ્રભુ સ્વામીએ વાત કરી. પણ પછી પ્રભુ સ્વામીએ વાત કરી, પ્રભુ સ્વામી કે એ વડીલ પાસે મને આટલી અપેક્ષા નથી કે કાલે ને કાલે વસ્તુ કરી દે, એ જ્યારે કરશે ત્યારે. પણ મને સ્વામીજી આજ્ઞા આપી છે કે વડીલનો સ્વીકાર ક્યારે ચૂકવો નથી, એટલે મારે ક્યારે એના ઉપર જઈને કોઈ કાર્ય કરવું નથી. અને પછી પ્રભુ સ્વામી વાત કરી, પ્રભુ સ્વામી કે કરવું હોય તો કાલે થઈ જાય બધું, અને ગોઠવવું હોય તો 2 સેકન્ડની વાત છે કે 2-5 ભક્તોને કહી દઉં કે આવું કરવું છે અને આના માટેની સેવા જોઈએ છે, તો આ બધું સહજ થઈ જાય એવું છે. પણ પ્રભુ સ્વામી કે સ્વામીજીને ગમતું નથી ને કે વડીલોને ક્રોસ કરીને જીવવું હોય. એ એમનો વડીલો સાથેનો એક સુહૃદ ભાવ છે, એ વડીલોના જીવમાં મહિમા છે, એટલે સહજતાથી 13 વર્ષ સુધી ધીરજ રાખીને બેઠા છે પ્રભુ સ્વામી, અને નિરપેક્ષ ભાવે પાછી. બાકી આપણે એક વાર કહ્યું હોય, 2 વાર કહ્યું હોય, 5 વાર કહ્યું તો પછી તો કહેવાનું એ ભૂલી દઈએ કે ભાઈ હવે કહેવું નહીં, છોડો આપણે કશું કરવું નથી, આપણને એવો વિચાર આવે. પણ પ્રભુ સ્વામી મંડ્યા ને મંડ્યા રહ્યા હતા. પણ એમને પછી છોડી નહીં દીધું ડિપાર્ટમેન્ટ. જેટલી બી પ્રભુ સ્વામીજીની પ્રસાદીની વસ્તુઓ કલેક્ટ થાય છેલ્લા સમય સુધી, ત્યાં સુધી એમને પ્રયત્ન કર્યા છે કે આ સ્વામીજીની પ્રસાદીની વસ્તુઓ ક્યાંથી એમ. એ સ્વામીજીનો મહિમા છે, એ પ્રસાદીનો મહિમા છે, અને સાથે સાથે એ વડીલોનો બી મહિમા છે. તો ક્યારે એમને વડીલોનો અસ્વીકાર નથી કર્યો, વડીલોની મર્યાદા નથી તોડી, અને વડીલોનો ક્યારે એમને અમહિમા નથી આવ્યો. એવા ગુરુહરિનું જીવન છે. તો આજનો આ શુભ અને મંગલકારી દિવસ છે, વિશેષ વાતો નથી કરવી, પણ પ્રભુ સ્વામીજીએ 3 નાનકડી બહુ સાદી સિમ્પલ સરળ વાતો કરે, એ એમના જીવનની બહુ સહજ વસ્તુ છે. પ્રભુ સ્વામી આપણને કાયમ બોલે કે હે હરિ હરિ, આ કાયમ બોલતા હોય છે પ્રભુ સ્વામી. ત્યારે એક સાધકે પૂછ્યું કે પ્રભુ સ્વામી આપ હરિ હરિ કેમ બોલો છો? ત્યારે પ્રભુ સ્વામીજી એક જ વાત કરી કે સંભાળવા જેવા એક હરિપ્રસાદ સ્વામી છે, અને હરિપ્રસાદ સ્વામીના સંબંધવાળા છે, એટલે હરિ હરિ બોલ્યા કરું છું. આપણને આ નાનકડી વાત છે, પણ એ ભગવાન સાથેનો નિરંતર સંબંધ બાંધે એવી વાત છે. બીજું પ્રભુ સ્વામી કહે કે આપણે પોતાનું કરી લેવું, અને પ્રભુ સ્વામીનું 1-1 સેકન્ડનું જીવન એવું છે એ પોતાનું જ કરતા હોય છે. એ ક્યારે એમણે બીજા તરફ નજર રાખી નથી. ત્યારે આપણી હંમેશા બીજા તરફ નજર હોય, પોતા તરફ અને ભગવાન તરફ ક્યારે નજર નથી હોતી. અને પ્રભુ સ્વામી ત્રીજી વાત કરે કે કોઈ કોઈનું નથી, ભગવાન સિવાય આપણું કોઈ નથી, અને ભગવાન જ આપણા થવાના છે. તો આ 3 નાનકડી વાત પણ એ ભગવાન સાથેનો નિરંતર સંબંધ બાંધે એવી વાતો છે. તો પ્રભુ સ્વામીના જીવનમાં તો આપણને ઘણું બધું મળી શકે એમ છે. તો ગુણોનો ભંડાર છે. ગુણોનો ભંડાર તો ના કહેવાય, કારણ કે એ તો ગુણોથી પરના પુરુષ છે. પણ એમના જીવનનું દર્શન જ કર્યા કરતાં કોઈ શાસ્ત્ર વાંચવાની જરૂર ના પડે, કોઈ જ્ઞાનની જરૂર ના પડે. એમનું જીવન જ એ શાસ્ત્ર છે, એમનું જીવન જ વાતું છે, અને એમનું જીવન જ વચનામૃત છે. એમના જીવનમાં સહજ ડૂબી શકાય એવો રૂડો ઉદ્યોગ હે પ્રભુ સ્વામીજી આજના શુભ મંગલકારી દિવસે સૌ ભૂલકાઓ પર વરસાવો, એ જ આપના ચરણે પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય જય.